આંખ અને કાન, આ દુર્ગુણ આંખ અને કાનથી જાય છે, તો એને બહાર પણ આંખ અને કાનથી કાઢવા પડશે. અજામિલ એક દિવસ યજ્ઞ માટે નદીમાંથી જળ લેવા જાય અને જળ લઈને આવતા માર્ગમાં વન આવે ને એ વનની અંદર એક વૃક્ષ નીચે બેઠેલા સ્ત્રી પુરુષના એક જોડાને ક્રીડા કરતા જુએ અને એની દ્રષ્ટિ ત્યાં સ્થિર થાય. દ્રષ્ટિ સ્થિર થઈ, બધી ઘટના જોઈ એટલે એમ થયું કે હું એ આ કરું. ઘરે પાછો આવ્યો. જ્યારે પિતાજી ક્રોધિત થઈને કહે કે અજામિલ તને સમજ પડવી જોઈએ, સવારથી લઈને સાંજ થઈ ગઈ, યજ્ઞનું મુહૂર્ત જતું રહ્યું, તું હવે જળ લઈને આવી રહ્યો છે. ક્રોધ આવ્યો, માટીનું માટલું છે, માટલું ફેંક્યું છે અને ક્રોધમાં કહે મારે નથી કરવો યજ્ઞ, મારે નથી કરવી ભક્તિ. ભક્તિ કરીશું તો તકલીફ પડશે, ભક્તિ કરીશું તો ઘણું બધું સાચવવું પડશે, જાગૃત રહેવું પડશે. ભક્તિના માર્ગમાં આપણે એમ કહીએ કે બેભાન તો બેભાન ચલાય ના ચલાય, એક 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 ડગ સાચવી સાચવીને મૂકવા પડશે. અત્યારે એવું છે ને, આ કલયુગમાં એવું છે કે કયા સંત ક્યારે શું ખોટું કરે છે એના માટે લોકો તત્પર છે કે અમે જાણી લઈએ કે ક્યાં ચૂક્યા, ક્યાં ભૂલ કરી, ક્યાં અટક્યા. એ ના હોવું જોઈએ ને, એ ના હોવું જોઈએ. જે આપણને સન્માર્ગ બતાવે છે એ પોતે પણ સન્માર્ગ પર ચાલતા જ હશે. અને આમ તો કહેવાય કે તમે 10 સોની દુકાનમાં ફર્યા, એમાંથી એક સોનીએ જો તમને છેતરી લીધા, એનો અર્થ એવો તો નથી ને કે બધા સોની છેતરે, બધા સોની ખોટા છે, એવું તો છે નહીં. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, એ બુદ્ધિથી આપણે જાગૃત થઈને સામેનાને ઓળખવાનો પ્રયત્ન કરીએ. પૂર્ણ તો આપણે પોતાને પણ નથી જાણતા, બીજાને ક્યાંથી જાણીશું? પણ આ અનુકરણતા જે અજામિલમાં આવી, આપણામાં પણ આવી જાય છે કે કરે એવું હું કરું, સામેનું કરે એવું હું કરું. માટલું ફેંક્યું, નીકળી ગયા ત્યાંથી કે મારે ભગવાનની ભક્તિને આ બધું નથી કરવું, મારે તો આનંદ કરવો છે, જીવનને માણવું છે. કુમાર્ગે ચડ્યા, માતા પિતા પ્રયત્ન કરે વાળવા માટે, પરંતુ વળતા નથી. એટલે કોઈ કે સલાહ આપી લગ્ન કરાવો. એ સમય પ્રમાણે એ સલાહ બરાબર હશે, પણ આ સમય પ્રમાણે બરાબર નથી. કે બાળક બગડેલો હોય તો લગ્ન કરાવી દેવાય? આવું ના થાય, એને સુધારવું પડે પછી લગ્ન કરાવાય. અજામિલના લગ્ન કરાવ્યા, નસીબે પત્ની સારા મળ્યા છે એટલે અજામિલ એનું જે કંઈ પણ કામ કરે, પરંતુ એ કાંઈ બોલતા નથી. 3 પુત્ર છે, 4થી વખત પત્ની ગર્ભવતી છે ને તે સમયે કેટલાક સંતો ભિક્ષા માંગવા માટે અજામિલના દ્વારે આવે. એટલે અજામિલની પત્ની કહે કે તમે હમણાં જાઓ, તમે પછી આવજો. કહી કેમ? તો કે જમવાનું બને છે અને મારા પતિને આવવાનો સમય થઈ ગયો છે. તો સંતો કહે કે સારું ને, તમારા પતિને મળીને જઈશું. કહે ના, મારા પતિને મળાય નહીં, મારા પતિ તમારું અપમાન કરશે, તમે ક્રોધિત થશો, તમે શ્રાપ આપશો ને અમારા કુળનો નાશ થશે, એટલે મારા પતિને તમે મળશો નહીં. એ સ્વભાવે થોડા કડક છે, થોડા આકરા છે. વાત સાંભળીને સંતો ત્યાં જ રોકાવ્યા કે હવે તો અમે તમારા પતિને મળીને જ જઈશું. અજામિલ આવે, ઘરમાં પ્રવેશ કર્યો, જોયું કે સંતો બેઠા છે એટલે જોરથી બૂમ પાડી, કોણ છે આ બધા, કેમ આવ્યા છે, કેમ બેઠા છે? કઈ બીજો કામ ધંધો નથી, ક્યાંય બીજે જવાનું નથી. એટલે સંતો કહે કે ભાઈ ભોજન માટે આવ્યા હતા, ભોજન થયું? કહે ના, અજામિલ ભોજન કરાવે, હવે જાઓ. કઈ જઈએ એક શરતે. કઈ શરતે? તો કહે તમારી પત્ની ગર્ભવતી છે, પુત્રની જ પ્રાપ્તિ થશે અને એ પુત્રનું નામ તમે નારાયણ રાખશો. વચન આપો તો અમે જઈએ. બસ જશે ને એવી ઈચ્છાથી અજામિલે વચન આપ્યું. ને આપણે કરીએ છીએ ને કે સાધુ સંતો ઘરે આવે એટલે બાળકને ગયે પગે લાગે, પછી એ મમ્મીના પાછળ સંતાઈ જાય. કેમ સંતાઈ જાય? કેમ સંતાઈ જાય? લગભગ દરેક કથામાં હું કહું છું. એટલે મારા વિશે સાંભળ્યું હશે તો કથા તો સાંભળી જ હશે તમે, હે ને? ફોનમાં ગમે ત્યાં. કદાચ નહીં પણ સાંભળી હશે
તો એટલા માટે કે આમ તો બાળક જ્યારે રડતું હોય, કંઈ ભૂલ કરતું હોય તો શું કહીએ આપણે? બાઓ આવીને લઈ જશે, ચૂપ થઈ જા. પછી એ બાઓ ઘરે આવે અને તમે કહો પગે લાગે ના લાગે ને? તો એ સંતનું સન્માન ના થયું એમાં ભૂલ કોની? આપણી, શીખવાડનાર. એટલે જે કંઈ પણ વાત કહીએ ને બાળકને, ઇવન ડરાવવા માટે પણ ઓ સમજીને કહેવાનું. બાળપણમાં બધી વાતો છાપ બની જાય, દિમાગમાં છપાઈ જાય, અને પછી એ નીકળે નહીં, એને નીકળતા બહુ વાર લાગે. સંતોને વચન આપ્યું, સંતો પોતાના સ્થાને ગયા, અને અજામિલનો પણ સમય ધીરે 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 વ્યતીત થવા લાગ્યો, અને મૃત્યુ નજીક આવી ગયું. પથારીમાં પડ્યો અજામિલ નારાયણ 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 જપી રહ્યો છે. ને તે સમયે વૈકુંઠમાં બેઠેલા શ્રી હરિનારાયણને થયું કે મારો ભક્ત મૃત્યુ સમયે મને પોકારી રહ્યો છે. પાર્ષદોને બોલાવ્યા, કહ્યું જાઓ જલ્દી અજામિલને લઈ આવો. ભગવાનના પાર્ષદો પહોંચ્યા, આ તરફથી યમદૂતો પહોંચ્યા. જેવા યમદૂતો યમપાશ નાખવા જાય, અજામિલને લેવા જાય કે ભગવાનના પાર્ષદો રોકે, ઊભા રહો, આને તો અમારે વૈકુંઠ લઈ જવાનો છે. આ બધું અજામિલને દેખાય છે, અજામિલ આ બધું જુએ છે. યમદૂતો કહે કે આને ક્યાં વૈકુંઠ લઈ જવાનો છે? આ તો પાપી છે, અત્યાચારી, અધર્મી છે, આને તો અમારે નર્કમાં લઈ જવાનો છે. કહે ના, મૃત્યુ સમયે નારાયણને પોકાર્યા છે એટલે નારાયણે આદેશ આપ્યો છે. લાગે છે તમારા નારાયણને કંઈક ભૂલ થઈ છે, નારાયણ કંઈક ચૂકી ગયા છે. ભગવાનના પાર્ષદો કહે કે અમારા શ્રી હરિ ચૂકે નહીં, તમારા યમરાજને પૂછી આવો. યમદૂતો યમરાજને પૂછવા જાય, યમરાજ સાથે ચર્ચા થાય કે કોણ છે શ્રી હરિ નારાયણ. એટલે નારાયણનો પરિચય આપતા કહે ભક્તવત્સલ ભગવાન કે જે ભૂલથી પણ ભાઈ કુભાય અનખ આલસ હું નામ જપત મંગલ દિશિદસ હું, કે ભાવથી કુભાવથી આળસથી ગમે તે રીતે નામ જપે એનો ઉદ્ધાર કરે એ શ્રી હરિ. અને આપણે આગળ સાંભળ્યું ને, કલો કેશવ કીર્તનાથ, કે આ કલયુગની અંદર કેશવનું કીર્તન, નામ સ્મરણ જ આપણો ઉદ્ધાર કરી શકે. તમે ભજન ગાઈને કરો, તમે કીર્તન કરીને કરો, તમે માળા લઈને બેસો, કોઈ પણ રીતે કરો, નામ સ્મરણથી ઉદ્ધાર નિશ્ચિત છે.